વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાઠ 7માં અસમય સંખ્યાનું પુનરાવર્તન વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે અસમય સંખ્યાની વ્યાખ્યા, ઉદાહરણ અને તેના ગુણધર્મોની ચર્ચા કરી હતી તથા પ્રમેય 1.3 આધારિત પ્રમેય 1.4 √2 એ અસમય સંખ્યા છે તેની સાબિતી આપી હતી. આજે આપણે પાઠ 8માં સ્વાધ્યાય 1.3ના એક્ઝામ્પલ ગણીશું, જેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ સાબિત કરો કે √5 અસમય છે. પહેલા ધારો કે √5 સમય સંખ્યા છે. આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી √5 = a/b મળે. કારણ કે અહીંયા √5 એ સમય સંખ્યા હોવાથી તેને આપણે a/b, જ્યાં a belongs to z, b belongs to n, તેના સ્વરૂપમાં આપણે લખી શકીએ. માટે √5 = a/b. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ બે અવિભાજ્ય પૂર્ણાંકો હોય ત્યારે તેનો સામાન્ય અવયવ 1 હોય છે. અહીંયા આપણે કોઈ બીજો એક સામાન્ય અવયવ આપણે બતાવીશું અને આપણે જે ધારણા છે તેને આપણે જે ધારણાથી વિરુદ્ધ હશે તેવું આપણે સાબિત કરીશું. હવે બંને બાજુ વર્ગ લેતા √5² બરાબર a/b². માટે √5 ગુણ્યા √5 એટલે કે 5 = a²/b². માટે અહીંયા આપણે a² ને કરતા બનાવીએ છીએ. માટે a² બરાબર 5 × b². સમીકરણ 1. આમ 5 એ a² નો અવયવ છે. હવે આપણે પ્રમેય 1.3 મુજબ p અવિભાજ્ય અવયવ હોય ત્યારે a² તેનો અવયવ થાય છે. માટે 5 એ નો પણ અવયવ થાય. અહીંયા 5 એ a² નો અવયવ છે, પરંતુ 5 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ નો પણ અવયવ છે. હવે 5 એ નો અવયવ આપણે અહીંયા સાબિત કર્યું, તેવી જ રીતે 5 એ b નો પણ અવયવ છે તેવું આપણે સાબિત કરીશું. કારણ કે a અને b નો સામાન્ય અવયવ 5 થશે, જે આપણી ધારણાથી વિરુદ્ધ થશે. એટલે ધારો કે a બરાબર 5c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે. હવે અહીંયા આપણે બંને બાજુ સ્ક્વેર લેતા
a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5c સ્ક્વેર માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25c સ્ક્વેર. અહીંયા સમીકરણ 1 પરથી a સ્ક્વેરની કિંમત 5b સ્ક્વેર હોવાથી અહીંયા a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25c સ્ક્વેર થશે. માટે b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25c સ્ક્વેર ભાગ્યા 5, કારણ કે અહીંયા 5 અને b સ્ક્વેરનો ગુણાકાર હોવાથી તેને આપણે ભાગાકારમાં લઈ જઈ શકીએ. માટે 5 ગુણ્યા 5 પાયો પાયો 25 માટે b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5c સ્ક્વેર. હવે આમ 5 એ b સ્ક્વેરનો અવયવ છે, પરંતુ 5 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ b નો પણ અવયવ છે. આમ 5 એ a અને b નો સામાન્ય અવયવ થાય છે. આમ a અને b નો સામાન્ય અવયવ 5 છે. એટલે આપણે જ્યારે બંને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b લીધા હતા, જેમાં સામાન્ય અવયવ 1 હોય છે, પરંતુ અહીંયા આપણે a અને b નો સામાન્ય અવયવ 5 આવે છે. માટે પરંતુ આ વિધાન એ a અને b પરસ્પર અવિભાજ્ય છે તે આપણી ધારણાથી વિરુદ્ધ છે. માટે આપણી ધારણા ખોટી છે. માટે √5 એ અસમય સંખ્યા છે. હવે તેવી જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 2. સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. ઉકેલ: ધારો કે 3 + 2√5 સમય સંખ્યા છે. આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી 3 + 2√5 = a/b થાય, કારણ કે અહીંયા સમય સંખ્યા q જેને આપણે a/b સ્વરૂપમાં લખી શકીએ. માટે 2√5 = a/b - 3, કારણ કે અહીંયા +3 છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ ત્યારે માઇનસ મળે છે. માટે 2√5 અહીંયા આપણે b લસા લઈશું, માટે a - 3b/b. માટે √5 a - 3b/2b, કારણ કે અહીંયા 2√5 છે ગુણાકારમાં હોવાથી આપણે તેને ભાગાકારમાં લઈ જઈશું. આમ 2, 3, a અને b પૂર્ણાંકો હોવાથી a - 3b/2b એ સમય સંખ્યા છે. હવે જ્યારે a - 3b/2b સમય સંખ્યા હોવાથી √5 પણ સમય સંખ્યા થાય.
પરંતુ એક્ઝામ્પલ 1 પ્રમાણે √5 અસમય સંખ્યા છે, આમ વિરોધાભાસ ઊભો થાય છે, માટે આપણી ધારણા ખોટી છે. તેનો મતલબ કે 3 + 2 √2 અસમય સંખ્યા છે. એક્ઝામ્પલ 3, નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો. પહેલો 1/√2. ઉકેલ: ધારો કે 1/√2 સમય છે. જ્યારે કોઈ સમય સંખ્યા હોય ત્યારે આપણે તેને a/b સ્વરૂપમાં લખીએ, માટે 1/√2 = a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે બંને બાજુ વર્ગ કરતા 1/√2² = a/b², માટે 1 નો વર્ગ 1 અને √2 નો વર્ગ એટલે 2, એટલે 1/2 = a²/b², માટે ચોકડી ગુણાકાર b² × 1 એટલે b² = 2a², સમીકરણ 1. આમ 2a b² નો અવયવ છે, પરંતુ 2a અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 2a b નો પણ અવયવ છે. આપણે પ્રમેય 1.3 મુજબ 2a અવિભાજ્ય હોવાથી 2b² નો અવયવ હોય ત્યારે 2a b નો પણ અવયવ થાય. હવે ધારો કે b = 2c, જ્યાં c એ કોઈ પૂર્ણાંક છે. હવે બંને બાજુ વર્ગ કરતા b² = 2c² મળશે, માટે b² = 2 નો વર્ગ 4 × c². અહીંયા સમીકરણ 1 મુજબ b² = 2a² હોવાથી આપણે અહીંયા તેની કિંમત મૂકીએ. b² = 2a² = 4c², માટે a² = 4c²/2, માટે 2 × 4, માટે a² = 2c² થશે. આમ 2a a² નો અવયવ છે, પરંતુ 2a અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 2a a નો પણ અવયવ થાય છે. અહીંયા a અને b નો સામાન્ય અવયવ 2 મળે છે, જે આપણી ધારણાથી વિરુદ્ધ છે. પરંતુ આ વિધાન એ a અને b પરસ્પર અવિભાજ્ય છે તે આપણી ધારણાથી વિરુદ્ધ છે, કારણ કે આપણી ધારણા a અને b અવિભાજ્ય પૂર્ણાંકો હોવાથી તેનો સામાન્ય તફાવત 1 મળે છે, પરંતુ અહીંયા આપણને સામાન્ય અવયવ 2 મળે છે, માટે આપણી ધારણા ખોટી છે. માટે 1/√2 એ અસમય સંખ્યા છે. હવે એક્ઝામ્પલ 2, 7√5. ઉકેલ જોઈએ. ધારો કે 7√5 સમય સંખ્યા છે, માટે 7√5 = a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, માટે √5 = a/7b. અહીંયા ગુણાકારમાં 7 હોવાથી તેને આપણે ભાગાકારમાં લાવી શકીએ, માટે a/7b. પરંતુ 7 a અને b પૂર્ણાંકો હોવાથી a/7b સમય સંખ્યા છે, અને તેથી √5 પણ સમય સંખ્યા થાય. કારણ કે અહીંયા ઇક્વલ ટુ છે, એટલે a/7b સમય સંખ્યા હોય તો √5 પણ સમય સંખ્યા થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે √5 એ અસમય સંખ્યા છે. આપણે અગાઉ પણ સાબિત કર્યું કે એક્ઝામ્પલ 1 માં કે √5 એ અસમય સંખ્યા છે, માટે આપણને આ વિરોધાભાસ ઊભો થાય છે, માટે આપણી ધારણા ખોટી છે. માટે 7√5 એ અસમય સંખ્યા છે.
હવે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ 3 જોઈએ. 6 પ્લસ √2 ઉકેલ. ધારો કે 6 √2 સમય સંખ્યા છે, માટે તેને આપણે 6 પ્લસ √2 ઇઝ ઇક્વલ ટુ a/b સ્વરૂપમાં લખી શકીએ, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. માટે √2 ઇઝ ઇક્વલ ટુ a/b -6, કારણ કે અહીંયા +6 છે તેને આપણે જમણી બાજુ લઈ ગયા એટલે -6 થાય. માટે √2 ઇઝ ઇક્વલ ટુ a - 6b/b, કારણ કે અહીંયા લસા આપણે b લઈએ છીએ, માટે a - 6 × b એટલે 6b/b થશે. હવે a અને b પૂર્ણાંકો હોવાથી a - 6b/b સમય સંખ્યા થાય અને તેથી √2 પણ સમય સંખ્યા થાય, કારણ કે a - 6b/b ઇઝ ઇક્વલ ટુ √2 છે, માટે a - 6b/b સમય સંખ્યા હોય તો √2 પણ સમય સંખ્યા થાય. પરંતુ પ્રમેય 1.4 પ્રમાણે √2 અસમય સંખ્યા છે, આમ વિરોધાભાસ ઊભો થાય છે, માટે આપણી ધારણા ખોટી છે. માટે 6 √2 અસમય સંખ્યા છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવેના પછીના પાર્ટમાં આપણે ભણીશું